નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સંકટકો વિશે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે આપણે નવો ટોપિક આપણે વાત કરીએ કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો, જે અલ્ટરનેટ એક્ઝામની અંદર પૂછાતો આવતો ક્વેશ્ચન છે, એટલે કે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. તો રાસાયણિક ગુણધર્મની અંદર આપણે ફર્સ્ટ આપણે વાત કરીએ દહન, જેને આપણે કમ્બક્શન તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો દહન કોની હાજરીમાં થાય છે? તો ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં આપણે કોઈ પણ પદાર્થ જે છે કે જેનું આપણે કમ્બક્શન કરી શકીએ છીએ. તો આપણે વાત કરીએ દહનની અંદર કે કાર્બન અને તેના અપર રૂપો હવાની હાજરીમાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ CO2 અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવું છે કે જ્યારે હવાની હાજરીમાં કોઈ પદાર્થ જે છે કે જેનું આપણે દહન કરવામાં આવે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે અને સાથે સાથે આપણે ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કાર્બન એ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે અને સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. સેકન્ડ આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે આલ્કેન કમ્પાઉન્ડ જે છે મિથેન, એનું આપણે હવાની હાજરીમાં આપણે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નિપજ તરીકે CO2 અને H2O આપણને મળે છે. વધુમાં સાથે આપણને ઉષ્મા અને પ્રકાશ આપણને મુક્ત થાય છે. તો અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છીએ કે આજે આપણે સમીકરણ આપેલું છે, જે આપણે સંતુલિત આપણે કરેલું છે. તો આ જે છે કે જેને આપણે પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુ જે છે કે જેને આપણે નિપજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે R = રિએક્ટન્ટ છે અને P = આપણને પ્રોડક્ટ આપણને આપેલું છે. તો પ્રક્રિયકની અંદર આપણને ત્રણ તત્વો આપેલા છે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તે જ રીતે નિપજમાં પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો છે. કાર્બન કે પ્રક્રિયકની અંદર આપણને 1 મોલ છે, હાઇડ્રોજન 4 મોલ છે, ઓક્સિજન 2 મોલ છે. નિપજની અંદર કાર્બન 1 મોલ છે, હાઇડ્રોજન 2 મોલ છે અને ઓક્સિજન 3 મોલ છે. તો આપણે સમીકરણ સંતુલિત કરવું છે તો આપણે પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર કાર્બન 1 મોલ છે એટલે કે સંતુલિત છે. સેકન્ડ હાઇડ્રોજનની અંદર આપણે વાત કરીએ કે પ્રક્રિયકની અંદર આપણને 4 મોલ છે, નિપજની અંદર આપણને 2 મોલ છે. તો આને 2 વડે મલ્ટીપ્લિકેશન કરીશું તો આપણને 4 મોલ થઈ જશે. તો આપણે 2 વડે મલ્ટીપ્લિકેશન કરો છો ત્યારે ઓક્સિજન જે છે 2 + 2 એટલે કે 4 મોલ્સ થાય છે. તો પ્રક્રિયકને આપણે 2 વડે મલ્ટીપ્લિકેશન કરીશું તો આપણને 4 મોલ થઈ જશે. તો આપણું જે સમીકરણ છે એ સંતુલિત થયું છે. CH4 + twice mol O2 that gives CO2 + twice mol H2O. નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ C2H5OH, જેને આપણે ઇથેનોલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઇથેનોલનું આપણે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો CO2 અને H2O આપણને નિપજ મળે છે. વધુમાં આપણને ઉષ્મા અને પ્રકાશ આપણને મુક્ત થાય છે. તો આપણે બેલેન્સિંગની અંદર આપણે વાત કરીએ કે પ્રક્રિયકની અંદર કાર્બન 2 મોલ છે, નિપજની અંદર 1 મોલ છે. તો આને 2 વડે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ તો કાર્બન 2 મોલ થઈ જશે. હાઇડ્રોજન અહીંયા આપણને 5 + 1 6 મોલ છે
અહીંયા 2 મોલ છે તો 3 વડે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ તો 6 મોલ થઈ જશે. નિપજની અંદર ઓક્સિજન જે છે 2 * 2 4 4 + 3 7 મોલ છે. પ્રક્રિયકની અંદર એ આપણે 2 + 1 3 મોલ છે તો આને 3 વડે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ તો 3 * 2 6 6 + 1 7 થશે. તો એ આપણે જે સમીકરણ જે છે એ આપણને સંતુલિત થયા છે. તો કાર્બન અને જે તેના અપરૂપો જે છે એ ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં દહન પામીને અનુવર્તી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. તો એ આપણે કહી શકીએ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કાળા ધુમાડા રહિત જૂથથી સળગે છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કાળા ધુમાડા સાથે પીળી જ્યોતથી સળગે છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ રાખવું છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે જો કાર્બન કાર્બન બિટવીન સિંગલ બોન્ડ ફોર્મેશન એટલે કે સિંગલ બંધથી જોડાયેલા હોય એકલ બંધથી જેને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો એનું આપણે જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે કાળા ધુમાડા રહિત જૂથથી સળગે છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે કાર્બન કાર્બન બિટવીન ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ ફોર્મેશન હશે એટલે કે દ્વિબંધ અથવા તો ત્રિબંધની રચના હોય જેને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જે કાળા ધુમાડા સાથે આપણને પીળી જ્યોતથી સળગે છે. વધુમાં આપણે વાત કરીએ દહન પ્રક્રિયાની અંદર આપણે કે ઘર વપરાશની અંદર ઉપયોગમાં લેવાતો જે છે ગેસ અથવા તો કેરોસીન જે છે એ સ્ટવની અંદર હવાનો પ્રવેશ માર્ગ હોય છે જેને કારણે આપણને કાળા ધુમાડા રહિત આપણને ભૂરી જ્યોતથી સળગે છે. વધુમાં આપણે વાત કરી શકીએ કે આપણે ઘણી વખત આપણે જોયું હશે કે વાસણોના જે તળિયા છે એ કાળા થાય છે. એનો મતલબ એવો કહી શકીએ કે આપણે કે હવાનો માર્ગ અવરોધાય છે અને બળતણનો વ્યય થાય છે. પેટ્રોલ કે જેની અંદર આપણને નાઇટ્રોજન અને સલ્ફર જેવા તત્વો રહેલા હોય છે જેનું દહન થઈને આપણને નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ સંયોજનો મળે છે જે પર્યાવરણ માટે મુખ્ય પ્રદૂષક હોય છે. તો આપણે સેકન્ડ રાસાયણિક ગુણધર્મની અંદર આપણે વાત કરીએ ઓક્સિડેશન પ્રક્રિયા. સેકન્ડલી આપણને કેમિકલ પ્રોપર્ટી આપેલી છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું છે અલ્ટરનેટ પૂછાતો આવતો અલગથી ક્વેશ્ચન છે કે ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો. તો આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે આપણે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ લેવામાં આવે છે. તો ઇથેનોલ નું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે આલ્કલાઇન KMnO4 અથવા તો આલ્કલાઇન K2Cr2O7 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા આપણે કોન્સન્ટ્રેશન રાખવું છે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવી છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ જેવા કે પોટેશિયમ પરમેંગેનેટ
KMnO4 અને પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એની હાજરીમાં જોઈએ આપણે પ્રક્રિયા કરવામાં આવે તો જેટલા નંબર ઓફ કાર્બન છે પ્રક્રિયકની અંદર જેટલા નંબર ઓફ કાર્બન છે એટલા જ કાર્બન વાળી આપણને કાર્બોક્સિલિક અહીંયા આપણને નિપજ મળશે એટલે કે જો ઇથેનોલ હશે તો એ આપણે નિપજ તરીકે આપણે ઇથેનોઇક એસિડ આપણે મેળવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ખાસ યાદ રાખવું છે કે પ્રક્રિયકની અંદર જેટલા નંબર ઓફ કાર્બન હોય એટલા જ કાર્બન વાળી આપણને કાર્બોક્સિલિક આપણને નિપજ મળશે। પરંતુ કોન્સન્ટ્રેશન અહીંયા આપણે રાખવું છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે છે તો જેટલા નંબર ઓફ કાર્બન છે એટલા જ કાર્બન વાળી આપણને કાર્બોક્સિલિક આપણને નિપજ મળશે। સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે પ્રોપેનોલ છે તો પ્રોપેનોલ નું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે આપણે લઈએ છીએ KMnO4 અથવા તો K2Cr2O7 એના ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એ અનુવર્તી આપણે કાર્બોક્સિલિક આપણે નિપજ મેળવી શકીએ છીએ એટલે કે પ્રોપેનોઇક એસિડ આપણે મેળવી શકીએ છીએ। બટ અહીંયા આપણે યાદ રાખવું છે અહીંયા કે જો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો પ્રક્રિયા કરો છો તો જેટલા નંબર ઓફ કાર્બન છે એટલા જ કાર્બન વાળી આપણે કાર્બોક્સિલિક આપણે નિપજ મેળવી શકીએ છીએ। બટ અહીં આપણે વાત કરીએ અપવાદ તરીકે આપણે એક્સ્ટ્રા આપણે સમજવું છે કે ખાલી યાદ રાખવું છે સમજવા પૂરતું છે કે જો ઇથેનોલ નું આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે અહીંયા આપણે PCC જેનું ફૂલ ફોર્મ છે pyridinium ક્લોરોક્રોમેટ તો PCC ની હાજરીમાં એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે PCC ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો જેટલા નંબર ઓફ કાર્બન છે એટલા જ કાર્બન વાળી આપણને આલ્ડીહાઇડ નિપજ મળે છે એટલે કે જો ઇથેનોલ હશે તો અહીંયા આપણે ઇથેનોલ નિપજ મેળવી શકીએ છીએ અને જો સેકન્ડલી આપણે એક્ઝામ્પલ લઈએ છીએ પ્રોપેનોલ તો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે આપણે PCC આપણે લઈએ છીએ તો એ આપણને પ્રોપેનોલ આપણે નિપજ મેળવી શકીએ છીએ। તો ડિફરન્સ અહીંયા આપણે યાદ રાખવો છે કે જો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણે કાર્બોક્સિલિક આપણે નિપજ મેળવી શકીએ છીએ અને જો નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણે આલ્ડીહાઇડ નિપજ આપણે મેળવી શકીએ છીએ। તો થર્ડ આપણે રાસાયણિક ગુણધર્મની અંદર આપણે વાત કરીએ ત્રીજી જે પ્રક્રિયા એ આપણને આપેલી છે યુક્સિલ પ્રક્રિયા જેને આપણે એડિશન રિએક્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ। જેને આપણે હાઇડ્રોજનેશન રિએક્શન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ કે ઓક્સિલ પ્રક્રિયાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું છે એ પણ મોસ્ટ આઈમ્પી છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની બનાવટ કરવા માટે જે પદ્ધતિ વપરાય છે જેની આપણે યોક્સિલ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ। શોર્ટમાં આપણે લખીએ છીએ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી
બનાવટ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને નિકલ અથવા તો પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં આપણે હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન કાર્બન બિટવીન જે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ હોય છે તે તૂટે છે અને એની અંદર આપણને હાઇડ્રોજન ઉમેરાય છે અને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન બનાવટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે લીધેલું છે આલ્કીન. એની આપણે નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં આપણે ડાયહાઇડ્રોજન વાયુ સાથે આપણે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન કાર્બન બિટવીન જે આ ડબલ બોન્ડ છે એટલે કે દ્વિબંધ છે બ્રેક થશે. એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે અને એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે તો અનુવર્તી આપણે આલ્કેન નિપજ મેળવી શકીએ છીએ. એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની આપણે બનાવટ કરી શકીએ છીએ. એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન છે એનું આપણે ડાયહાઇડ્રોજન વાયુ સાથે પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાંનો આ જે પાઈ બોન્ડ છે બ્રેક થશે. એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે તો અનુવર્તી આપણે ઇથેન અહીંયા આપણે નિપજ બનાવટ કરી શકીએ છીએ. તો આપણે જે નિકલ ઉદ્દીપક જે છે એ આપણે વનસ્પતિ તેલના ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયાની અંદર પણ અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે અલ્ટરનેટ એમસીક્યુઝ ની અંદર પૂછાતો આવતો છે ક્વેશ્ચન. સેકન્ડલી આપણે એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે સેકન્ડ લઈએ છીએ આલ્કાઇન. તો એની આપણે વાયુ હાઇડ્રોજન સાથે નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એમાંનો જે ટ્રિપલ બોન્ડ છે બ્રેક થશે. બે હાઇડ્રોજન આ કાર્બન સાથે અને બે હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે તો અનુવર્તી આપણે આલ્કેન નિપજ આપણે મેળવી શકીએ છીએ. એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ ઇથાઇન જેને સામાન્ય નામ જે છે એસિટિલિન તરીકે પણ અહીંયા આપણે ઓળખી શકીએ છીએ. તો એની આપણે વાયુના હાઇડ્રોજન સાથે નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણે અનુવર્તી આપણે આલ્કેન આપણે નિપજ મેળવી શકીએ છીએ. એટલે કે ઇથેન નિપજ આપણે બનાવટ કરી શકીએ છીએ જેને આપણે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે લાસ્ટ વાત કરીએ વિસ્થાપન પ્રક્રિયા. એ પણ અલગથી આપણને પૂછાતો આવતો ક્વેશ્ચન છે. જેને આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે પણ અહીંયા આપણે ઓળખી શકીએ છીએ. તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર કે આલ્કેન જે સંયોજનો છે એનું એક હાઇડ્રોજન પરમાણુ જે વિસ્થાપન છે એ આપણે ક્લોરીન પરમાણુ વડે કરવામાં આવે છે જેને આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે પણ અહીંયા આપણે ઓળખીએ છીએ.
તો એ આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે આપણે લઈએ મિથેન. તો મિથેન નું આપણે ક્લોરીન વાયુ સાથે પારજાંબલી પ્રકાશની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એક હાઇડ્રોજન પરમાણુનું જે વિસ્થાપન છે એ એક ક્લોરીન પરમાણુ વડે થશે. તો અનુવર્તી આપણે CH3Cl ક્લોરોમિથેન આપણે નિપજ મેળવી શકીએ છીએ. અને એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આપણે એક ક્લોરીન પરમાણુ વડે કર્યું છે. તો એક ક્લોરીન અને એક હાઇડ્રોજન જોડાઈને આપણને HCl દૂર થશે. આ જે ક્લોરોમિથેન છે એનું ફરીથી આપણે ક્લોરીનેશન પ્રક્રિયા કરવામાં આવે તો એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એક ક્લોરીન પરમાણુ વડે થશે એટલે કે HCl દૂર થશે. તો અનુવર્તી આપણે CH2Cl2 આપણે નિપજ મેળવી શકીએ છીએ. ડાયક્લોરો મિથેન. આ ડાયક્લોરોમિથેન છે એનું ફરીથી આપણે ક્લોરીનેશન પ્રક્રિયા કરવામાં આવે તો એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અહીંયા આપણે એક ક્લોરીન પરમાણુ વડે થશે. તો અહીંયા અનુવર્તી આપણે CH Cl3 આપણે નિપજ મેળવી શકીએ છીએ જેને અહીંયા આપણે કહીએ છીએ ટ્રાઇક્લોરો મિથેન. જેનું કોમન નેમ જે છે જે ક્લોરોફોર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. જે ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કરવા માટે નિશ્ચેતક તરીકે આપણે ક્લોરોફોર્મનો અહીં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વધુમાં અહીં આપણે વાત કરીએ કે આ જે ક્લોરોફોર્મ જે છે એનું ફરીથી આપણે ક્લોરીનેશન પ્રક્રિયા કરવામાં આવે તો એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જે છે એક ક્લોરીન પરમાણુ વડે થશે અને અનુવર્તી આપણે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની આપણે બનાવટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. એની અંદર ચાર પ્રક્રિયાઓની અંદર આપણે વાત કરી. એક દહન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.